હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કમ્પ્લીટ કે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને એમાં સ્વાધ્યાય 2.4 એમાં આપણે ધીરે 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 પડ્યા જઈએ. એમાં ક્વેશ્ચન 7 એનો દાખલા નંબર 1 કે 99 નો ઘન શોધવાનો છે. ઘન એટલે ક્યુ ફોર્મ્યુલા આવે તો કે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઓફ a પ્લસ b. પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કરીને પેલું પદ બીજું પદ ને પછી આખો કૌંસ. ઓકે 99 ના ભાગ શું પડે તો કે 100 ઓછા 1 પડે અને બીજા 90 વત્તા 9 પડે. 100 એટલે એમ તો 96 3 પડે 95 4 પડે પણ 0 વાળી સંખ્યા પકડવાની એટલે ગુણાકાર ભાગાકારમાં તમારી મજા આવે ગુણાકાર ભાગાકાર કરવાની. એટલે તો કે 100 ઓછા 1 કરશી તો બાદ બાકી આવશે એટલે પ્લસ વાળું રાખી 90 વત્તા 9 એનો ઘન. હવે a ક્યુબ પ્લસ b ક્યુબ એટલે આને કહી દેવાનું a આને કહી દેવાનું b અને બાકી ફિલ કરી દેવાની કિંમત. કમ્પ્લીટ કે આમાં શું થાય તો કે પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કરીને પેલું પદ બીજું પદ ને પછી આખો કૌંસ. પેલા પદમાં પેલું મૂકી દેવાનું 90 બીજામાં બીજું પાછું પેલામાં પેલું 90 બીજામાં બીજું અને આખો કૌંસ એટલે 99. અહીંયા સુધી કમ્પ્લીટ માઈ લઉં. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટી તો કે 90 નો ઘન કેટલો થાય 90 81 અને 81 નવા કેટલા થાય તો કે 729. કેટલા સમજાઈ ગયું કે આ 90 નો ઘન કેટલો થાય તો કે 729 અને વાહે એક મીંડું કમ્પ્લીટ ઓલે સોરી વાહે 3 મીંડા. સમજાય 90 ગુણ્યા 90 કરો તો કે 90 81 વાહે 2 મીંડા એને ગુણ્યા પાછા 9 કરો તો કે બે રકમનું શું 9 1 9 ને 9 8 72 તો કે 72,900 પ્લસ 9 નો ઘન કેટલો થાય તો કે 729 પ્લસ આ ત્રણેયનો ગુણાકાર 90 81 તેરી કેટલા થાય તો કે 241. એમ નો મેળવે ને આ વાહે 0 આવશે 90 81 એને ગુણ્યા 3 કરી લેવાના અને વાહે એક 0 કૌંસમાં 99 એમ. અહીંયા સુધી કમ્પ્લીટ માઈ લઉં. સમજાઈ ગયું સ્વીટ તો કે આ 72,900 એમનો વત્તા 7,29,000 એમનો વત્તા 729 એમનો વત્તા આ બેનો શું થાય તો કે ગુણા 2410 ગુણ્યા 99 તો કે બે રકમનું શું 9 1 9 36 ને 18 ને 3 21 એટલે 216 9 ને 0 કમ્પ્લીટ. આ બેનો શું થાય તો કે સરવાળો 0 9 15 8 3 ને 2 તો કેટલો થાય કે 2,38,590. ક્લિયર માઈ લો. હવે આ બધે એનો કરી નાખવાનો સરવાળો તો કે 7,29,000 વત્તા 2,38,590 અને 729 તો કે આ 2,38,590 હવે 7,29,000 અને પછી 729. હવે આ બધેનો સરવાળો કરી તો 9 ને 2 11 13 19 ને 9 કેટલું થાય તો કે 96 93 11 સમજાય 96 93 19. ઓકે સ્વીટહાર્ટ અહીંયા સુધી કમ્પ્લીટ. પાછું એકવાર જોવું હોય તો જોઈ લે. હું કર્યું તો કે કાંઈ નથી કર્યું સિમ્પલ વસ્તુ કરી છે ખાસ ધ્યાન રાખજો. અરે યાર કેટલા હતા પહેલેથી દાખલો કરી પથારી ફરી ગઈ તો કે 998 હતા એનો ઘન કમ્પ્લીટ સ્વીટી 98 એટલે 90 કે 99 હતા 99 હતા કે 98 મને ખબર 99 ગયું કે 99 નો ઘન 99 એક 98 એ કઈ ફેર પડતો નથી રકમમાં મને યાદ નથી તો કે 98 નો ઘન તો કે 99 હતા 99 નો ઘન કે 99 એટલે કેટલા તો કે 90 વત્તા 9 એનો ઘન કમ્પ્લીટ. હવે શું કરવાનું પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કરીને 2 કૌંસ અને પછી આખો મોટો કૌંસ. પેલામાં પેલું ભરી દેવાનું બીજામાં બીજું પેલામાં પેલું બીજામાં બીજું પછી આખો કૌંસ એટલે 90 ને 9 99. ઓકે સ્વીટહાર્ટ 99 નો ઘન કેટલો તો કે 90 81 નવા 729 અને વાહે 3 મીંડા. સમજાઈ ગયું તો આ 72,900 પછી 99 નો ઘન 729 વત્તા આ 90 81 તરીકે કેટલા થાય તો કે 241 વાહે એક 0 કૌંસમાં 99 એમ. અહીંયા સુધી હું કમ્પ્લીટ સ્વીટહાર્ટ
તો કે 7,29,000 એમનેમ વત્તા 729 એમનેમ, અને આ બે નું શું થાય તો કે કાઉન્સ હોય એટલે ગુણાકાર, તો કે 2410 ગુણ્યા 99, તો કે બે રકમનું શૂન્ય 900 9 1 9 36 વધા 3 9 2 18 ને 3 21, સમજાઈ ગયું? તો કે 216 9 ને 0 આ બે નું શું કહ્યું તો કે સરવાળો, તો કેટલો થાય તો કે 23 85 90, એમાં 72 900 ને 729 23 85 90, એમાં 72,900 તો 7 લાખ કમ્પ્લીટ 29,000 અને 729 ઉમેરી દેવાનું. ઓકે સ્વીટી, હવે આ બે નો કરી નાખવાનો સરવાળો, 9 ને 2 11 13 વધા 1 18 6 અને 9, તો કેટલો થાય કે 96 83 19. ઓકે સ્વીટ, અહીંયા સુધી કમ્પ્લીટ, કાંઈ નથી. મસ્ત દાખલા છે, સ્મૂથ દાખલા છે, નો હોય તો બનાવો. સરવાળા બાદબાકી છે, ઈ નો આવડે તો તમારી ધૂળ પડી તમારા. કમ્પ્લીટ, હાવ સિમ્પલ છે, મસ્ત છે. બે ગુણાકાર આવે, બે સરવાળા આવે, બે બાદબાકી, એનાથી વિશેષ આવા દાખલામાં કઈ આવે નહીં. ત્યાર પછીનો દાખલો શું હોય તો કે 102 નો ઘન, તો કે 102 એટલે 100 વત્તા 2 એનો ઘન. હવે શું કરવાનું તો કે a ક્યુબ એટલે પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3 કરીને પહેલું પદ, બીજું પદ અને આખો કાઉન્સ. પહેલામાં પહેલું મૂકી દેવાનું, પહેલામાં 100, બીજામાં બીજું 2, પાછું પહેલામાં પહેલું 100, બીજામાં બીજું 2 અને પછી આખો કાઉન્સ એટલે 102. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે 100 નો ઘન, તો કે 1 1 1 ને વાહે 6 મીંડા, 2 નો ઘન તો કે 2 2 2 2 એમ 3 વાર કરીએ એટલે 8 વત્તા 100 તેરી 300 દુ 600 કાઉન્સમાં 102. અહીંયા સુધી કમ્પ્લીટ માં લો તો કે આ 1 ની વાહે 6 મીંડા એમનો વત્તા 8 એમનો, આ બે કાઉન્સો એટલે શું થાય તો કે ગુણાકાર થાય. કેટલો થાય તો કે 61,200. નો સમજાય તો 102 ગુણ્યા 6 કરી નાખવાના, 6 દુ 12 6 1 6 વાહે 2 મીંડા, 61,200 વત્તા 8 વત્તા 10 લાખ, બધાનો કરી નાખવાનો સરવાળો. ડાયરેક્ટ આવડે તો આમ 0 વત્તા 8 વત્તા 0 એટલે 8, 0 વત્તા 0 એટલે 0, 2 વત્તા 0 એટલે 2, 1 વત્તા 0 એટલે 1, 6 વત્તા 0 એટલે 6, 0 એમનો ને 1 એમનો. કમ્પ્લીટ સ્વીટ. એમ ના સમજે તો ગુણાકાર કરી લેવાનો કે ઓલો સરવાળો કરી લેવાનો. આ 6 મીંડા પછી 8 ને 61,200, તો આ 61,200 ને 8, 8 0 2 1 6 0 1, કમ્પ્લીટ 10,61,200 ને 8. સિમ્પલ है, स्मूथ है, वारंवार प्रेक्टिस થી સ્મૂથ બનાવવાનું છે, બરાબર નો લાગે તો. હાવ સિમ્પલ દાખલા છે, એટલું બધું આમાં કઈ અઘરું છે નહીં, મસ્ત છે. પ્રેક્ટિસ કરવા દાખલા છે, વારંવાર પ્રેક્ટિસ કરશો ને તો તમને મજા આવશે. જેમ તમને ઓમાં આવે ને એમ આમાંય આવશે. ઓમાં તો તમે સમજો, મારાથી વધારે તમે સમજો, કારણ કે તમે મારાથી ક્યાંય સ્માર્ટ હશો એવી મારી ધારણા છે. એટલે હું જ્યાં સમજતો ને ત્યાં તમે ઇઝીલી સમજી શકો. કમ્પ્લેટ કે તમે ઓલું જે એમાં કૂચે મરતા હો ને ઓમાં, એટલા આમાં કૂચે મરશો ને તો ઓમાંથી આમાં મજા આવશે. સમજાઈ ગયું સ્વીટ? કઈ નથી, મસ્ત છે. અરે યાર કમ્પ્લેટ અહીંયા સુધી. ત્યાર પછીનો ક્વેશ્ચન શું થાય કે ત્યાર પછીનો ક્વેશ્ચન થાય 998 એનો ઘન. કે 998 900 વત્તા 98 તો બહુ પ્રોબ્લેમ થઈ જાય, એટલે 1000 ઓછા 2 કરી નાખો. તો કે 1000 ઓછા 2 નો ઘન. કમ્પ્લેટ. હવે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કરી પહેલું પદ બીજું પદ ને પછી આખો કાઉન્સ. પહેલામાં પહેલું મૂકી દેવાનું તો કે 1000, બીજામાં બીજું મૂકી દેવાનું ઓછા 2. કમ્પ્લેટ. પહેલામાં પહેલું મૂકી દેવાનું 1000, બીજામાં બીજું મૂકી દેવાનું ઓછા 2 અને છેલ્લામાં આખો કાઉન્સ 998. ઓકે માની લો, ખાસ ધ્યાન રાખશે. તો કે 1000 નો ઘન કેટલો થાય તો કે 1 ની વાહે 9 મીંડા, 1 2 3 4 5 6 7 8 અને 9. આ 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000 કરશો ને તો કે 1 ની વાહે 9 મીંડા આવે. અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ. માઇનસ શા માટે તો કે ઘાતમાં એકી સંખ્યા છે. જો સ્વીટ, આ કેટલી છે? એકી સંખ્યા. તો કે 2 નો ઘન કેટલો થાય 8 ઓછા આ 3 નો ગુણક 1000 તેરી 3 દુ 6000 કાઉન્સમાં 998. અહીંયા સુધી કમ્પ્લીટ માની લો. તો કે અહીંયા સુધી કમ્પ્લીટ હોય ને તો આગલા સ્ટેપે જવાનું. કેવી રીતે ના જવાય તો કે આ 1 ની વાહે 9 મીંડા એમનો, 1 2 3 4 5 6 7 8 9 ઓછા 8 એમનો ઓછા આ બેનો શું થાય તો કે ગુણાકાર થાય. 6 8 48 નો આંકડો બધા 4, 54 ને 4 ઓલે સોરી 54 ને 4 58 નો આંકડો બધા 5. સમજાય છે? અને 6 9 54 ને 5 59 વાહે 3 મીંડા. ઓકે માની લો. બરોબર
વરી પ્રોબ્લેમ થાય. 6 8 48 નો આટલો બધા 4 6 9 54 ને 4 58 6 9 54 ને 5 79 અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આ પ્લસ છે આ બે માઇનસ છે તો ઈ માઇનસ વાળાનો શું થાય તો કે માઇનસ વાળાનો સરવાળો થાય. તો આ એક ની વાહે 9 મિનિટ એમનો 1 2 3 4 5 6 7 8 9 ઓછા બે માઇનસ એટલે માઇનસ ઓકે 59 88 0 0 8 આ બે નો સરવાળો. હવે આ બે ની કરી નાખવાની બાદબાકી. નો સમજાય તો ઓલી રીતના સાઈડમાં બાદબાકી કરીને સિમ્પલ શોર્ટ સ્વીટ બનાવી દઈશું. કોણ ને તો કે કેવી રીતના તો કે એક ની વાહે 9 મિનિટ 1 2 3 4 5 6 7 8 9 અને એમાંથી 59 88 0 0 8 કે 8 0 0 88 ને 59. હવે આ બે ની કરી નાખવાની બાદબાકી. તો કે અહીંયા 10 લીધા તો અહીંયા 9 આવે 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 9 આવે 9 આવે ને અહીંયા 0 આવે. કમ્પ્લીટ. 10 માંથી 8 જાય તો 2 9 માંથી 0 જાય તો 9 9 માંથી 0 જાય તો 9 9 માંથી 8 જાય તો 1 9 માંથી 8 જાય તો 1 9 માંથી 9 જાય તો 0 9 માંથી 5 જાય 4 9 એમનો 9 એમનો. તો કે 994 0 11 992 સિમ્પલ છે સ્મૂથ છે મજા આવી જાય. હું ખાલી પ્રેક્ટિસની રમત છે, પ્રેક્ટિસનો વિષય છે. વારંવાર પ્રેક્ટિસ કરવાની. બે સરવાળા બે ગુણાકાર આવું સફા જેવું તમને 3 માર્કમાં આવી જાય અને ના આવડે તમને તો તમારામાં ધૂળ પડી. કમ્પ્લીટ. બે સરવાળા ને બે બાદબાકી આનાથી વિશેષ કાંઈ હોય નહીં. કે મસ્ત દાખલા છે, સ્મૂથ છે, હાવ સ્મૂથ છે. સમજાય સ્વીટર? સમજાય? મેં નો સ્મૂથ લાગતા હોય ને તો તમારામાં ખામી છે, બાકી આમાં કઈ નથી. આ સિમ્પલ જ છે. કાંઈ પ્રોબ્લેમ થતો હોય તો ઈ તમારામાં ખામી. ઓકે સ્વીટી. ત્યાર પછીનો ક્વેશ્ચન શું હોય તો કે 8મા નો પેલો દાખલો જોઈ લ્યો. આ a ક્યુબ લાગે b ક્યુબ લાગે 3ab બોલો 3ab ઓફ a પ્લસ b વાળો કૌંસ લાગે. તો કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન હોય ત્યારે ઓલા કૌંસ માંડી દેવાના. પહેલાની માથે 3 બીજાની માથે 3 3 કરીને પેલો કૌંસ બીજો કૌંસ ને પછી વડો કૌંસ. હવે શું કરવાનું તો કે પેલા બે માં પેલા બે નું ઘનમૂળ મૂકી દેવાનું. થઈ ગયો દાખલો. 8 હોય તો કે 8 નું ઘન કેટલું થાય? ઘનમૂળ 2 અને a નું 1 થાય. b હોય તો b નું ઘનમૂળ કેટલું? 2. હવે આ 2a અને b એમના આમાં 2a અને b એમના નિશાની માટે જોઈ લેવાનું. આમાં કે માઈનસ નથી તો અહીંયા મૂકી દેવાનું પ્લસ. હવે આનો જરીક હિસાબ કરી લેવાનો તો કે 2 નો ઘન 8 a નો ઘન 1 b નો ઘન 2 આ 3 દુ 6 ab કૌંસમાં 2 વત્તા b કરે તો કે આ 6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 a નો વર્ગ ને b થઈ ગયો. આ 3 દુ 6 6 ગુણ્યા b અહીંયા b ને અહીંયા a એટલે ab નો વર્ગ. સિમ્પલ થઈ ગયું. તો હવે થઈ જતું એનું સાદું રૂપ તો શું કરવાનું? પેલા બે ઉપર લાવવાનું 2a વત્તા b એની માથે 3. આ શોર્ટ ને સ્વીટ ને સિમ્પલ મજા આવે. કમ્પ્લીટ. અને ખાસ ધ્યાન રાખીએ કે આપણે કૂચે મરવાનું છે અને વારંવાર કૂચે મરવાનું છે. જે તમે ના ખોલવાની સાઈડ ખોલો ને એના કરતા આ ખોલી અને જોવાનું છે. એકવાર જોવાનું હોય, બે વાર આ જોવાનું હોય. એનું કારણ શું હોય કે 10માં આવશે, વારંવાર આવશે, 10માં આવશે, 11 12 સાયન્સમાં જાવ તો કે એમાં આ જરૂર પડશે. ઓકે માય લો. એટલે ખાસ એટલે આ ચેપ્ટર જોવાનું અને ખાસ આ ચેપ્ટર 50 વાર ગણવાનું હોય તમારે 9માં. બીજું કાંઈ કરો કે ન કરો એક આ બહુપદી ગણી નાખજો 50. એનો એકે એક દાખલો આવડવો જોઈએ. ખબર સમજાઈ ગયું સ્વીટર? અને ખાસ કોના હાટું ગણાવી તો કે આપણા બાપ માટે. આમાં એમ જ છે પેલા પદનો ઘન તો કે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab પ્લસ આખો કૌંસ કે a પ્લસ b. 8 નું ઘનમૂળ કેટલું થાય તો કે 2 a નું a b અહીંયા માઇનસ છે તો કે અહીંયા માઇનસ b. અહીંયા 2a ઓછા b અને અહીંયા 2a ઓછા b. અહીંયા b વાળું માઇનસ છે ને એટલે b જ્યાં જ્યાં આવશે અહીંયા માઇનસ આવશે. સમજાય? હવે 2a ઓછા b ઉપાડી લેવાનું અને 2a ઓછા b એની માથે કરી દેવાનું 3. આનું સાદું રૂપ આપો તો આ ઉપર એ જવાબ આવી જાય. જો આ 3 દુ 6 ab પણ વત્તા ઓછા ઓછા એટલે અહીંયા ઓછા 6 દુ 12 એ બે ને ઈ જ થાય. સમજાઈ ગયું સ્વીટ? કઈ નથી. મસ્ત છે. આ કેમ થાય સમજાય? જો આ 2 હે તો 2 નો ઘન કેટલો? 8 એની 3 ઓછા વત્તા ઓછા થઈ જાય b ની 3. પછી આ 3 દુ 6 3 દુ 6 ab તો આ ઓછા 6 ab અને કૌંસમાં 2 ઓછા b
હવે જો આ 8 નો ઘન એમનેમ ઓછા b નો ઘન એમનેમ ઓછા 6 દુ 12 એ 1 ને 2 વાર તો કે a નો વર્ગ ને b પાછું ઓછા ઓછા વત્તા 6 એકુ 6 a 1 ને b 1 ને 1 2 વાર સમજાઈ ગયું સ્વીટર ટૂંકમાં આ કૌંસનું સાદું રૂપ આપો ને તો ઉપરનું થાય આ દાખલા શું હોય તો કે રકમમાંથી જવાબમાંથી રકમ લેવાની છે સિમ્પલ હે મસ્ત છે સ્મૂથ છે ત્યાર પછીનો દાખલો શું હોય તો કે 27 એટલે 3 નો ઘન તો કે પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન વત્તા 3 કરી પહેલું પદ બીજું પદ ને આખો કૌંસ તો કે 27 નો ઘન કેટલો ઘનમૂળ કેટલો 3 125 નું ઘનમૂળ 5 થાય પણ અહીંયા માઈનસ એટલે માઈનસ a નું ઘનમૂળ a પહેલામાં પહેલું મૂકી દેવાનું 3 ઓછા 5 અહીંયા 3 ઓછા 5 કમ્પ્લીટ હવે આનું સાદું રૂપ આપી તો કે 3 નો ઘન 27 ઓછા 5 નો ઘન 125 એનો ઘન એમનો પછી આ વત્તા ઓછા ઓછા આ તને ગુણાકાર 3 9 50 45 કૌંસમાં 3 ઓછા અલગ 5 કમ્પ્લીટ આ 27 એમનેમ ઓછા 125 એનો ઘન એમનેમ ઓછા 45 તરીકે કેટલા થાય તો કે 135 કેટલા ઓછા 45 50 કેટલા થાય તો કે 225 અને એ એમનેમ સમજાઈ ગયું સ્વીટર અરે યાર 45 ની બાજુમાં એ આવે અહીંયા એ આવે અહીંયા એ ને અહીંયાથી જે એનો સમજાઈ ગયું જો હવે આ કૌંસનું સાદું રૂપ આપો તો ઉપર હે જવાબ થઈ જાય ઉપર હે જવાબ થાય ઉપર જવાબ હોય એમાં પ્લસ માઇનસ માં જોવાનું આ તમારી આંખ ખોલીને જોજો પ્લસ માઇનસ માં ભૂલ થાવી ન જોઈએ જો ભૂલ થઈ ને તો માર્ક ગયા તો તમારી ઘરે આવીને તમારો બાપ તોડશે એટલે પ્લસ માઇનસ ની ભૂલ ન જોઈએ કમ્પ્લીટ હવે આ પેલું ને બીજું ઉપાડી 3 ઓછા 5 એનો ઘન કમ્પ્લીટ સ્વીટ સમજાઈ ગયું મસ્ત સ્મૂથ દાખલા છે ત્યાર પછી હું હોય તો કે 64 એનો ઘન તો કે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કરીને પહેલું પદ બીજું પદ ને પછી આખો કૌંસ તો કે 64 કોનું ઘનમૂળ છે તો કે 4 નું a કોનું તો કે a નું પછી 27 કોનું છે 3 નું b કોનું તો કે b નું અહીંયા માઈનસ છે એટલે અહીંયા માઈનસ હવે પહેલામાં પહેલું 4a ઓછા 3b અને અહીંયા પાછું 4a ઓછા 3 હવે શું કરવાનું તો કે આટલું ઉપાડીને માથે મૂકી દેવાના 3 4a ઓછા 3b એનો ઘન પણ ખાસ ધ્યાન રાખીએ કે આનું સાદું રૂપ આપીને તો જવાબ કયો આવવો જોઈએ ઉપરનો 4 નો ઘન 64 3 નો ઘન 27 આ 3 3 9 ચોક 36 36 ચોક કેટલા થાય તો કે 144 તો થઈ ગયા 144 3 3 9 9 ચોક 36 36 3 108 તો થઈ ગયા 108 સમજાઈ ગયું સ્વીટ સાદું રૂપ બરાબર આવતું હોય પ્લસ માઇનસ ની નિશાની બરાબર આવતી હોય તો દાખલો સાચો હોય એટલું ખાસ ધ્યાન રાખવાનું જો પ્લસ માઇનસ માં ચૂક્યા તો આખો દાખલો તમારા સમજુ હતો ત્યાર પછીનો હું પાંચમો દાખલો તો કે 27 p નો ઘન તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 કરીને પહેલું પદ બીજું પદ ને આખો કૌંસ તો કે અહીંયા 27 હોય તો 27 નું ઘનમૂળ 3 ને p નું p 1 ના છેદમાં 216 તો 1 નું 1 અને 216 નું ઘનમૂળ કેટલું થાય તો કે 6 અહીંયા માઈનસ છે એટલે અહીંયા કેવા માઈનસ હવે પહેલામાં પહેલું બતાવવાનું 3b અને બીજામાં બીજું 1 ના છેદમાં 6p કમ્પ્લીટ પછી વળી પાછો આખો કૌંસ 3b ઓછા 1 ના છેદમાં અરે યાર અહીંયા b નથી ઓછા 1 ના છેદમાં 6 ઓકે કમ્પ્લીટ માં લો હવે આટલું ઉપાડીને માથે 3 મૂકી દેવાનું તો કે 3p ઓછા 1 ના છેદમાં 6 એની 3 સિમ્પલ દાખલા છે સ્મૂથ દાખલા છે મજા આવી જાય એક જ વસ્તુ બાકી કરવાની a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઓફ a પ્લસ b xy કરતા હો તો x ક્યુબ પ્લસ y ક્યુબ પ્લસ 3xy ઓફ x પ્લસ y સિમ્પલ શોર્ટ આનાથી વિશેષ કે આનાથી હલકું કઈ લગભગ નો આવી શકે કમ્પ્લીટ કે લગભગ 5 જ દાખલા છે આ ક્વેશ્ચનમાં અને મજા આવે હું પ્રેક્ટિસ થી મજા આવે હું બનાવી દઉં મજા ન આવતી હોય ને તો એને તોડ એક જ વસ્તુ છે પ્રેક્ટિસ કમ્પ્લીટ અને પ્રેક્ટિસ કયા વ્યક્તિ માટે કરવાની આપણે તો કે આપણા બાપ માટે એના માટે શા કે ઈ વ્યક્તિ માટે જ કે ઈ વ્યક્તિ મારા માટે 40 ડિગ્રી 50 ડિગ્રીમાં ગહાવે ને એટલે ઈ વ્યક્તિ માટે પ્રેક્ટિસ કરવાની છે એ વ્યક્તિ સવારનો નીકળી જતો હોય
ટેમ્પરેચર કંઈક ઓછીતાનું 30 વહી જાય, કંઈક 50 વહી જાય, 45 વહી જાય, એવા તાપમાનમાં એ પોતાની ગહાઈમાં જ રાખતો હોય તો એટલીસ્ટ હું પંખા કે એસી ની હવાએ મારી ગહાવી શકું 1, 2 કે 5 કલાક. આ યાદ રાખીને આપણે કૂચે મરવાનું. પછી ના આવડે તો તમારું માથું ને આપણું ચપ્પલ. તો એમ તો કઈ શીખવું હોય તો ગમે કરવું પડે. ખબર જ માની લો. અને અહીંયા સુધી રહ્યા ને તો મારા ખ્યાલ મુજબ ટોપિક ક્લિયર જ હશે. અને નો થયો હોય ટોપિક ક્લિયર તો તમારામાં નો થયું હોય તો પછી લાઈવમાં આપણે લડી લેવું, જોઈ લેવું, મજા આવશે. અને અહીંયા સુધી રહ્યા હોય તો તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય એટલે આઈ લવ યુ. અને કાંઈ સાચા શબ્દ નથી, નીકળી પડો.